દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં ગ્રામજનોએ વરસાદના કારણે ઘણા વર્ષોથી ચાલી આવતી પરંપરા ગુંદ્ર વિધિ યોજી હતી। દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં વરસાદ અનિયમિત અને ભારે હોવાથી ગ્રામજનોએ પરંપરાગત ગુંદ્ર વિધિ યોજી હતી। વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો અને વર્ષા દેવને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરી હતી। વિધિ દરમિયાન ગામના બડવા અને પૂજારીઓએ પૌરાણિક રિવાજો અનુસાર પૂજા કરી હતી। સ્થાનિક માન્યતા અનુસાર ગુંદર વિધિ પછી સારા વરસાદની આશા રાખવામાં આવે છે। પૂજારીએ એવી પણ આગાહી કરી હતી કે ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી આગામી 2 દિવસમાં વરસાદ પડશે। પૂંજારાની આગાહી બાદ ખેડૂતો અને ગ્રામજનો ઉત્સવનો આનંદ માણી રહ્યા છે। ગ્રામજનો માને છે કે આ તહેવાર ફક્ત ધાર્મિક માન્યતાઓ વિશે નથી, પરંતુ તે ગામની એકતા, સામૂહિક સહયોગ અને સમૃદ્ધ सांस्कृतिक परंपराનું જીવંત પ્રતિબિંબ છે। દાહોદ જિલ્લો ગરબડા તાલુકો ગરબડા ગામની અંદર ગુંદરું કાઢવામાં આવે છે। અમારા બાપ દાદાથી વર્ષોથી પૂર્વજોથી આ ગુંદરું કાઢવામાં આવે છે અને અમારે આમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। જે કોઈ માતાજી અને દેવ જવાબ આપશે, બાબા ગોરિયાદેવનો જવાબ મળ્યો છે। 2 દિવસની કોલી બતાવી છે અને માતાજીનો પવન આવે પછી અમને ખબર પડે આગળ કઈ કોલી બતાવે છે વરસાદ માટેની। અને અમારા બાપ દાદાથી વર્ષોથી પરંપરાગત આ અમારે કરવામાં આવે છે। માતા હવન અને માતા સાવણ અને બાબા ગોરિયાદેવનું આ ગુંદરું કાઢવામાં આવે છે અને 7 બહેનીનું ખપ્પર કાઢવામાં આવે છે। આખું રથ કાઢવામાં આવે છે અને બધા ગામજનો, પટેલ, પૂંજારા અને દરેક ગામજનો મળીને અમે આ કામ કરીએ છીએ વર્ષોથી પૂર્વજો વખતથી। જય હિન્દ।